ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ મહાદેવ સાથે અને આજ તો કામ ચાલુ થઈ ગયું કડિયા કામ જોઈ લઈએ બધા આવી ગયા છે અમારા વિજય કાકા ઉપર માર્બલની ને કાંધીની લાઈટ માપ લેવાય છે કાંધીને ને कहाँ भाई का विजय का ऑर्डर देव दई दीजिए बीजू तो फ्रेंड्स અત્યારે અહીંયા ઘરે હતો અને હવે નીકળ્યો છું જામનગર કારણ કે થોડું કામ હતું આવી ગયું વચમાં એટલે જામનગર નીકળી ગયો છું અત્યારે ખંભાળિયાથી ગાડી લઈ લીધી હતી અને અહીંયાથી ઇકો અત્યારે ઇકોમાં બેઠા છીએ અત્યારે જામનગર તો પહોંચી ગયા છે થોડોક જ આ બાજુ એટલે કે મેહુલ સિનેમા છે ત્યાં પહોંચી ગયા છે પણ હવે આમ એક મિનિટ હા મેહુલ સિનેમા અને અત્યારે અહીંયા ઇકોવાળા ભાઈ ગેસ ભરાવે છે તો ગેસ ભરાવી લઈએ પછી આગળ જઈએ મારે અહીં ખોડિયાર કોલોનીમાં જ જવાનું છે એટલે પુલ ઉતરી જાય એટલે બસ ઉતરી જવાનું પણ હવે ગેસ એટલી ભરાવાનું થઈ ગયું ગેસ ભરાવી લઈએ પછી આગળ જઈએ અને કામ આપણું બતાવી નાખીએ જામનગર જે કામ માટે આવ્યો હતો એ કામ પૂરું થઈ ગયું છે અત્યારે નીકળવામાં છું થોડી જ વારમાં હવે નીકળું છું તો પહેલાં તો આ જોઈ લો બ્લુ ક્લબનો સીનમાં અને આખે ખોડિયાર કોલોનીમાં મારે કામ હતું જે કામ મારે પૂરું થઈ ગયું છે અને તો ચાલો નીકળીએ ને પાછું અહીં જે ખંભાળિયાથી ગાડી છે એટલે વાંધો નથી નગર ત્યાંથી પાછું વાહન ના મળે અત્યારે ચાલો બ્લોગને કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ અત્યારે હેલો જાઉં છું અને જામનગરનો નજારો ખોડિયાર કોલોનીનો કંઈક કોલોનીની તો વાત જ કંઈક અલગ છે હું અહીંયા જ હતો પહેલાં જ્યારે હતો ત્યારે જામનગરમાં રહેવામાં વધારે મજા આવી હોય તો કોલોની ખોડિયાર કોલોની કહેવાય નહીં બાકી બધે મજા આવી એવું કંઈ નથી પણ બેસ્ટ લોકેશન આ છે જામનગરમાં રહેવા માટે અને અહીંયા થોડે જ અંદર રહેતો મેઇન રોડથી થોડે જ અંદર ત્યાંથી પાછું બધું આપણે અનુકૂળ પડી જાય વાહનને આન છે બધું જોવું હોય જામખંભાળિયા જવું હોય તો સીધો રસ્તો પણ અહીંથી જ લાગતો પાછો એટલે સૌથી બેસ્ટ લોકેશન આ છે અને અહીંની એક બેસ્ટ ચા છે આનું માલધારીતા છે જ ઓલરેડી પણ એક ચામુંડા કરીને છે એ પણ બેસ્ટ છે બહુ હાલો આપણે એ બાજુ જઈ પછી નીકળવું છે કારણ કે જે કામ કરવા એવું તો એ પતી ચાલો નીકળીએ તમે જોઈ શકો છો આપણે અત્યારે આવી ગયા છે ત્યાં ચામુંડા કરીને હોટલ છે આની ચા છે જે બેસ્ટ હોય છે ખોડિયાર કોલોની કાચમાં આપી ગયા છે આ તો આમાં આપી ગયા
ફ્રેશ ચા આપણે પી લઈએ જામુનાની. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે આપણે નીકળી ગયા છીએ જામનગરથી ખંભાળિયા તરફ. તમે જોઈ શકો છો રાત થઈ ગઈ હતી આવતા આવતા, એટલે 8 સાડા 8 જેવું થઈ ગયું હતું. તો આ આવી ગયો ટોલ નાક. અને હવે આ આવી ગયું છે ખંભાળિયાનું નવું રેલવે સ્ટેશન, નવું નખ ખંભાળિયામાં જે બની ગયું છે નવું ભાઈ રેલવે સ્ટેશન એ આવી ગયું છે. ભાણવડની જેમ ખંભાળિયામાં પણ બની ગયું છે. આપણે અંદર ગયા નથી, નવું બન્યા પછી જાશું ક્યારેક તો બ્લોગ લેશું. આપણે એક વસ્તુ લેવા નથી ભૂકી ચાની તો લઈ લીધી છે, અને આ દુકાન છે. અને હાલો હવે નીકળીએ ઘરે. 8 વાગી ગયા, ઘરે પૂછીએ 9 સાડા 9 એવું થઈ ગયા. તો ચાલો જવા દઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે ઘરે આવી ગયો છું અને સીધો જ ઘરે આવીને બધું ફ્રેશ થઈ અને જમવા બેઠા છું. તો ચાલો હવે શાક ખાઈ લઈએ. રીંગણાનો રોટલો અને બાજરાનું શાક એવું છે. જોઈ લો, રીંગણાનો રોટલો ને બાજરાનું શાક. અને આ વિપુલ પિંડારિયા. હાય તો વિપુલ પિંડારિયા કંઈ કહેવાનું થાય? તારે ખાવાનું થાય? દીવો અહીં હોતી છે. તો ચાલો ફ્રેન્ડ્સ રીંગણાનો રોટલો અને બાજરાનું શાક ખાઈ લઈ. હાલો મળીએ એક નવા બ્લોગમાં. મળીએ આપણે નવા બ્લોગમાં. જોતા રહીએ.